હાઈટેન્શન લાઇનના તાનાશાહી વિરુદ્ધ ખેડૂત સમાજે ભરૂચ કલેક્ટર કચેરી આપ્યું આવેદનપત્ર। ભરૂચ જિલ્લામાં પાવર ગ્રીડ કોર્પોરેશન દ્વારા 765 કેવીની 2 અને 440 કેવીની 2 હાઈટેન્શન લાઇન ઊભી કરવા માટે ખેતરોમાં આડેધડ મહાકાય ટાવરો સ્થાપવાની તૈયારીઓ સામે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। આ તાનાશાહી મુજબ વિરુદ્ધ ગુજરાત ખેડૂત સમાજના નેજા હેઠળ અસરગ્રસ્ત ગામોના ખેડૂતોના આગેવાનો અને ખેડૂત સમાજના આગેવાનો ભરૂચ કલેક્ટર કચેરીએ પહોંચ્યા। તેમણે કલેક્ટરને આવેદનપત્ર સુપરત કરી આ પ્રોજેક્ટ માટે ખેડૂત હિતોની અવગણનાને લઈને તીવ્ર વિરોધ વ્યક્ત કર્યો। આવેદનપત્ર સોંપતી વખતે જયેશભાઈ પાલ, રમેશભાઈ પટેલ, જયેશભાઈ પટેલ, નવફલભાઈ પટેલ સહિતના આગેવાનો હાજર રહ્યા। તેમણે જણાવ્યું કે આ પ્રોજેક્ટ ખેડૂતોની જમીન અને જીવન પર નકારાત્મક અસર કરશે। તેમણે પાવર ગ્રીડ કોર્પોરેશન દ્વારા તાનાશાહીપૂર્વક લાદવામાં આવતી કામગીરીને રોકવા માંગ કરાઈ। આગેવાનોને સ્પષ્ટ કરી દીધું કે જો જરૂર પડશે તો આવનારા દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે। ખેડૂતોના હિત માટે અમે કોઈ પણ આકરી ચાળે જવાની તૈયારી રાખી છે, એમ તેમનું નિવેદન જાહેર નિવેદન હતું। આ આંદોલનને લઈને ગામડાઓમાં પણ જાગૃતિ ફેલાવા લાગી છે અને તમામ ખેડૂતો આ માટે એકજૂટ થવા મક્કમ છે। સરપંચ ગેટાલ ગ્રામ પંચાયત પાવર ગ્રીડ કંપની દ્વારા 765 કેવીની 2 લાઇન અને 440 કેવીની 2 લાઇન તથા ગેટકો દ્વારા 66 કેવીની 1 લાઇન જે અમારા ગામમાંથી આવી 5 લાઇન પસાર થનાર છે ભવિષ્યમાં, એના સંદર્ભમાં ગામ લોકોને વિરોધને ધ્યાને રાખીને 12/11/2024ના એક ખાસ ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને ગ્રામસભાના અને ગામ લોકોની રજૂઆતને લઈને ગ્રામસભામાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે ભાઈ આ લાઇન અમે અમારા ગામમાંથી પસાર થવા દઈએ નહીં, ખેડૂતોના હિતમાં નથી, જે ખેડૂતને ખૂબ નુકસાનકારક છે અને અમારું ગામ જે 80% લોકો આજે ખેતીએ જોડાયેલા છે, ખેત મજૂરો ખેડૂતોને ખૂબ મોટું નુકસાન છે, જેથી અમારા ગામમાં સખ્ત વિરોધ કર્યો છે લાઇનનો અને ભવિષ્યમાં લખાઈ લાઇન અમે અમારા ગામમાંથી પસાર થવા દેવા માગતા નથી, જેની રજૂઆત આજે અમે જિલ્લા કલેક્ટરશ્રીને કરવા માટે આવેલા છે। ઘણા સમયથી ખાવડા કચ્છથી લઈને નવસારી સુધીની 765 કેવીની અને બીજી વટામણથી નવસારીની 765 કેવીની 1 એટલે કુલ્લે 2 765 કેવીની લાઇન અને બીજી 440 કેવીની 2 લાઇનો માટે પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ દ્વારા ટાવર નાખવાના પ્રયત્ન કરવામાં આવે છે। કાયદાનું ઉલ્લંઘન કરીને ખેડૂતોને ધાકધમકી આપીને કાર્યવાહી કરવાના પ્રયત્નો કરવામાં આવે છે। એનો ખેડૂત સમાજ અને સમગ્ર ભરૂચ જિલ્લાના ખેડૂતો વિરોધ કરે છે। આજે અમે કલેક્ટર શ્રી દ્વારા જે ઓર્ડર કરવામાં આવ્યા છે અને એમાં જે ત્રુટિ રહી જવા પામી છે અને જે પાવર ગ્રીડ કોર્પોરેશન દ્વારા પોલીસોને સાથે રાખીને જે જોહુકમી કરવામાં આવે છે એના વિરોધમાં અમે આવેદન માટે આવ્યા છે। આવનારા દિવસોમાં જો આ જોહુકમી ઓછી ન થાય, બંધ ન થાય અને ખેડૂતો ઉપર જે અત્યાચાર કરવામાં આવે છે, જબરજસ્તી કરવામાં આવે છે, એ જો બંધ કરવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં અમે જલદ કાર્યક્રમ આપીશું। સરકાર દ્વારા વખતો વખત નવી ગાઈડલાઈન બહાર પાડીને જાહેરાત કરવામાં આવે છે, પણ એની અમલવારી કલેક્ટર કક્ષાએથી યોગ્ય રીતે કરવામાં આવતી નથી। એને લઈને પણ અમે આજે કલેક્ટરને રજૂઆત કરવા માટે આવ્યા છીએ। ગુજરાત ખેડૂત સમાજના, દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજના મારા સાથી મિત્રો આજે ભરૂચ જિલ્લાના ગ્રીડના પ્રશ્નોને લઈને કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છે અને જે જોહુકમી ગ્રીડ કંપનીઓ તરફથી કરવામાં આવી રહી છે એ પ્રત્યે અમે કલેક્ટરશ્રીનું અને સરકારશ્રીનું ધ્યાન દોરવા માટે અમે આજે એકત્ર થયા। ઘણા સમયથી ખાવડા કચ્છથી લઈને નવસારી સુધીની 765 કેવીની અને બીજી વટામણથી નવસારીની 765 કેવીની 1 એટલે કુલ્લે 2 765 કેવીની લાઇન અને બીજી 440 કેવીની 2 લાઇનો માટે પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ દ્વારા ટાવર નાખવાના પ્રયત્ન કરવામાં આવે છે। કાયદાનું ઉલ્લંઘન કરીને ખેડૂતોને ધાકધમકી આપીને કાર્યવાહી કરવાના પ્રયત્નો કરવામાં આવે છે। એનો ખેડૂત સમાજ અને સમગ્ર ભરૂચ જિલ્લાના ખેડૂતો વિરોધ કરે છે। આજે અમે કલેક્ટર શ્રી દ્વારા જે ઓર્ડર કરવામાં આવ્યા છે અને એમાં જે ત્રુટિ રહી જવા પામી છે અને જે પાવર ગ્રીડ કોર્પોરેશન દ્વારા પોલીસોને સાથે રાખીને જે જોહુકમી કરવામાં આવે છે એના વિરોધમાં અમે આવેદન માટે આવ્યા છે। આવનારા દિવસોમાં જો આ જોહુકમી ઓછી ન થાય, બંધ ન થાય અને ખેડૂતો ઉપર જે અત્યાચાર કરવામાં આવે છે, જબરજસ્તી કરવામાં આવે છે, એ જો બંધ કરવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં અમે જલદ કાર્યક્રમ આપીશું। સરકાર દ્વારા વખતો વખત નવી ગાઈડલાઈન બહાર પાડીને જાહેરાત કરવામાં આવે છે, પણ એની અમલવારી કલેક્ટર કક્ષાએથી યોગ્ય રીતે કરવામાં આવતી નથી। એને લઈને પણ અમે આજે કલેક્ટરને રજૂઆત કરવા માટે આવ્યા છીએ।